સુરતના અમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006માં થયેલ હત્યાના મુખ્ય આરોપી હિના હરિપ્રધાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના ભુવનેશ્વરથી પકડવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 19 વર્ષથી નાસ્તા ફરતા હિના પ્રધાન હાલ ભુવનેશ્વરના બડગડ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી છે. 12 ઓગસ્ટ 2006ના રોજ ફરિયાદી પ્રશાંત વાસુદેવના ઘરની બાજુમાં રહેતી યુવતી અને આરોપી હિના પ્રધાન વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ બાબતે ફરિયાદે યુવતીના પરિવારને જાણ કરી હતી, જેને કારણે હિનાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાત્રે હિના અને તેના 3 સાગરીતો ફરિયાદીના રૂમમાં ઘૂસી ગયા. હિનાએ ચંદન કોડી નામના યુવકને ચપ્પુના ઘા મારી દીધા હતા. શ્રીનિવાસ નામના યુવાને કમર અને પગમાં ઘા મારી હત્યા કરી નાખી હતી. તેમજ ફરિયાદીનો ભાઈ સુકાંત અને અન્ય વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી. આ હુમલાને અંજામ આપ્યા બાદ હિના અને તેના સાગરીતો નાસી ગયા હતા. આ કેસમાં હિનાની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેની સાથે વિજય ઉદય મહારાણા અને રમેશ નામના શખ્સ પણ સામેલ હતા. વિજય મહારાણાની 2022માં સુરતના અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હત્યા થઈ હતી, જે કેસની નોંધ અમરોલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષથી નાસ્તા ફરતા હિના પ્રધાનને પકડી પાડી હવે તેને ઉમરા પોલીસ સ્ટેશનના હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં સૌ પ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં એક મર્ડરની ઘટના બની હતી 2006ની સાલમાં, જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઇસમનું મોત નિપજાવવામાં આવ્યું હતું. અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ જ કેસનો સહ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ સુરત પોલીસને 19 વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી.